ખબર છે તમારે જવાનું છે જામ ક્યાં પછી તાર ભાઈને ફોન કરી દે હું કેળી જાય હો મુંજાતી નહીં શું કરવા જવું એનું મકાન છે ને એ આપણે આમે તે દાદીમાની યાદમાં રહે તો આ મકાનને સંપૂર્ણપણે છે ને મારે માટીનું બનાવવું છે બધું ઓનલી ફોર બધી માટીની વસ્તુ જ આવવી જોઈએ. જય માતાજી રામ રામ. તો કેમ છો બધા મજામાં? તો આપણે પણ મજામાં છીએ અને અત્યારે વાગી ગયા છે બપોરના 11. જો ઘડિયાળમાં જોઈ લેજો 11:10 વાર છે અને આપણે નવા વ્લોગની શરૂઆત કરી છે કાંઈક આપણા ઘેરેથી. તો આજે છે ને મુક્તાને જવાનું છે એને ભાઈની ઘેરે એટલે કે કુંજલના મામાની ઘેરે. તો મુક્તાને પણ આજે એના ભાઈ તેડવા આવે છે તો આજે એને જામકા જવાનું છે એના માવતરની ઘેરે. તો આપણે હમણાં છે ને 3-4 દી એકલાને વિડીયો ઉતારવો જોઈએ કારણ કે એ જઈને આવે તો 3-4 દી થઈ જાય. કારણ કે છે ને હમણાં અમે લોકો આમ ફરવા ગયા હતા કચ્છની બાજુ 8-10 દી રખડીને આવ્યા એટલે હવે ભીમ 11 તો નથી કરવાની એને ખાલી આટો મારવા જવાનું છે 3-4 દી. 3-4 દીમાં તો પાછા આવી જાય. તો હવે પાસે જાઉં હું કે રિએક્શન જોઈજો એનું. ઘડીક તો હું ના પાડે કે તારે નથી જવું તો એનું રિએક્શન જોઈજો કેવું થાય. હા ભાઈ મને ખબર છે તમારે જવાનું છે જામ ક્યાં પછી તાર ભાઈને ફોન કરી દે હું કેળી જાય હો મુંજાતી નહીં. શું કરવા જવું? 11 કરવા જાવ. 11 બહુ વાર છે એમ. 3-4 દી રોકાવાનું છે પછી વીયું આવવાનું છે પાછું. 15 દી 20 દી રોકાવું. હમણાં ફરવા કેટલા દી ગઈ તો અમારે જ કઈ એવું ન હોય. અમે જ કઈ ન જઈએ કે બીજાને ઘેરે. મામાને ઘેરે જાય ત્યાં અમારે તાવડી ટેકા લઈ જાય. હા આ જો ને ગલુડિયું મારું મામાને ઘેરે જવાનું છે ને હરખતો જો દાંત મથરા દાંત કાઢે. કેટલા વાગે ફોન કરું? હા ઘેરે હશે તો તેડવા આવશે નકર કાલ હરખમાં છે. ઝીણા ઝીણા દાંત કાઢતી જાય. હેઠે આપણે વાડામાં આવી ગયા છીએ કારણ કે છે ને આપણે છે ને જો આ મકાન દેખાય ને આ સામેનું મકાન એને કંઈક આમ માટીનું બનાવવાનું છે કારણ કે છે ને મને એ આમ અંદરથી શોખ છે કે એક વખત માટીનું મકાન બનાવવું. તો આપણે જે સામેનું મકાન છે ને એ આપણે આમે તે દાદીમાની યાદમાં રહે તો આ મકાનને સંપૂર્ણપણે છે ને મારે માટીનું બનાવવું છે. બધું ઓનલી ફોર બધી માટીની વસ્તુ જ આવવી જોઈએ. જો આ મકાન છે ને તેમાં કેટલો ખર્ચો થાય કેવી રીતે થાય એ બધું હજી મારે એસ્ટિમેટ બધી કઢાવવાનું છે. આ બધું આ મારે કરવું છે દાદીમાની યાદમાં. હો દાદીમાને જો આ પંખો પડ્યો ને પછી એના ભાગી ગયા અહીંથી પીપરીએ વૈયા ગયા. નકર દાદીમાં અમારા ઘેરે રહેતા એકલા. તો આપણે છે ને હવે આ મકાનને છે ને યુનિક રીતે બનાવવાનું છે. જો આ મકાન અત્યારે આપણે છે ને હાવ ખાલી જ છે, કોઈ રહેતું નથી અહીંયા. એટલે આપણે આ મકાનને ઉપયોગમાં લેવાનું છે. એકદમ આમ બધું આ માટીનું આવવું જોઈએ. જો આ અહીંયા ચૂલા આવવા જોઈએ, અહીંયા બધું આમ ડેકોરેશન આવવું જોઈએ. ઓનલી ફોર માટીની વસ્તુ, બીજું કંઈ એમાં નહીં. ને પછી એમાંથી વિડીયો શૂટ કરવાના એ મજા આવે કારણ કે મેં છે ને એક રાજસ્થાની યુટ્યુબ ચેનલ છે સીતુબેન કરીને છે રાજસ્થાની યુટ્યુબર. એને મેં જોઈને આઈડી તેને આવું માટીનું છે ઘર જેવું. આમ વિડીયો ક્વોલિટી સારી આવે તમારી અને આમ મજા આવી જાય વિડીયો જોઈને. કારણ કે હું હાવ આમ દેશી ગામડાનો લુક આવે એટલા માટે. તો દેશી ગામડાનો લુક પહેલાં વખતમાં એવો જ હતો, બધે ઘેરે ઘેરે માટીનું જ હતું. આ તો હવે આપણા વખતમાં હવે આ બધું પ્લાસ્ટર ને
સિમેન્ટ ને આવી ગયું. નકર આ પતરા નાખ્યા ને એ તે દેશી નળિયાના હો. આપણે ત્યાં દેશી નળિયાના જ નળિયા જ નાખવા છે, પતરા કાઢી નાખવા છે. એટલે છે ને આ રૂમ આખો આપણે માટીનો કરી નાખવો છે. આ દિવાલો તો રહે, આ દિવાલો નહીં પડે, પણ આપણે એને માટીનો થર મારી દેવું. પછી જે વસ્તુ અહીંયા બનાવવાની છે ને એ બધી એન્ટેક બનાવવાની છે, ઓનલી ફોર માટીની થી. એમાં બીજો સિમેન્ટનો કે એનો ઉપયોગ નથી કરવાનો, ઓનલી ફોર માટી જ. તો આ એક રૂમ છે. અહીંયા બાજુમાં બીજી રૂમે છે, ત્યાં રહોડું હતું. જો અહીંયા રસ્તામાં પડ્યું હતું આ. તો આ બીજો રૂમ છે. આ રૂમ અહીંયા છે ને મારે બેન હતી ને એ ને મારા પટેલ બે રહેતા હતા આ મકાનમાં. અત્યારે તો વૈયા ગયા સુરત, તો આ મકાનમાં એ બે રહેતા હતા. અત્યારે આ મકાન ખાલી પડ્યું છે હાવ. તો મને એવો વિચાર આવ્યો કે આપણે આ મકાનને છે ને એન્ટિક બનાવી દઈએ માટીનું. તો 5 જણા આપણી ઘરે વિઝિટ કરવા પણ આવે. કારણ કે હું માટીનું ઘર હોય ને એ કોને ન ગમે? તમે જ કહો મિત્રો, ગમે કે ન ગમે? તો આપણે છે ને આ માટીનું ઘર આખું સંપૂર્ણ બની જાય ને પછી હું તમને વ્લોગ દેખાડાય. કારણ કે થોડોક દેખાડાય બનતું છે એમ. તો આપણે હવે અઠવાડિયા 10 દીમાં આનું કામ શરૂ કરવાનું છે. ને આખું માટીનું ઘર બની જાય ને પછી આપણે દાદીમાને લઈ આવવાના છે પાછા. પછી દાદીમાં આવી જાય ને પછી એને આ ઘર હોપી દેવું છે આખું. તો કોમેન્ટ કરજો મિત્રો, માટીનું ઘર બનાવવું હોય તો કઈ કઈ વસ્તુ ઉપયોગમાં લેવાય, કેવી રીતે કરાય. કારણ કે હું આપણને હજી કાંઈ ખબર નથી. ખાલી મેં તો છે ને રાજસ્થાની યુટ્યુબર છે એનો વિડીયો જોયો અને મારા મગજમાં એમ કહેવાય કે ખુશ ઘરી ગઈ કે મારે એવું બનાવવું જ છે. તો આપણે છે ને એવી સેમ એની કોપી કરવાની છે. કોપી ન થાય તો આપણી રીતે કરવાનું તો છે જ, પણ ટૂંક સમયમાં 8 થી 10 દિવસમાં આપણે આ મકાનને આખું એન્ટેક બનાવી દેવાનું છે. તો આશા રાખું છું કે તમે મને થોડોક કમેન્ટમાં કંઈક આમ એન્ટિક વસ્તુ વિશે મને થોડુંક જણાવજો. ખબર છે તમારે જાવું બહુ ઉતાવળ થાય. જો માવતરની હા મળવા જાઉં છે. મળવા જાવ? હરખનો પાર નથી. કઈ જાવું? આવી ગયા લેવા? હા તો છે ને જો આને તેડવા આવી ગયા છે એના ભાઈ. કા તો ભાઈ આવ્યો ને તેડી જાહે. વાહ, હા પણ આમ તો હરખ ખમાતો નથી. હાલો આવું. હા જો દીધું બોલાવાય. વળાવી જાવ કે? હા હાલો. હાલ. ખેલા બેલા આવી ગયું? એ અહીંયા આવ. અહીંયા આવ. હવે ઈ આવે મામાને ઘેરે જાય છે.